તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ઉત્તરવહી કાંડ અને આ ઉત્તરવહી કાંડમાં હવે કોર્ટનો મહત્વનો જે ચુકાદો છે તે મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। આ કોર્ટનો મહત્વનો આદેશ પ્રથમ વર્ષ MBBSમાં બદલાયેલી 3 ઉત્તરવહી મુદ્દે હાઈકોર્ટનો ચુકાદો। કિરીટ પટેલે કરેલી રીટ મુદ્દે હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો। CID ક્રાઇમના રિપોર્ટ મુજબ તપાસ કરવા હાઈકોર્ટનો આદેશ। CID ક્રાઇમના રિપોર્ટમાં મોટું કૌભાંડ થયું હોવાની છે સ્પષ્ટતા। તાત્કાલિક VC JJ વોરાનું પણ CID ક્રાઇમના રિપોર્ટમાં આરોપી તરીકે નામ છે। તો આ મહત્વના સમાચાર। કિરીટ પટેલે કરેલી રીટ મુદ્દે હાઈકોર્ટે મહત્વનો હવે જે ચુકાદો છે તે આપ્યો છે। તત્કાલીન VC JJ વોરાનું પણ CID ક્રાઇમના રિપોર્ટમાં આરોપી તરીકે નામ છે। કોર્ટના આદેશ બાદ CID ક્રાઇમના રિપોર્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરવી પડશે। રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવાના આદેશ સાથે કિરીટ પટેલની રીટનો નિકાલ। યુનિવર્સિટીના રજિસ્ટ્રારે દાખલ કરાયેલી ફરિયાદમાં નથી વોરાનું નામ। ABP અસ્મિતા પણ સતત પ્રસારિત કરતું રહ્યું છે આ અહેવાલ। ફરિયાદીની તપાસમાં તમામ પાસાઓને આવરી લેવા કોર્ટે ટકોર કરી છે। પાટણ યુનિવર્સિટીમાં જે આ કૌભાંડ થયું એ બાબતે કોઈ ફરિયાદ નહોતી દેવાઈ। 3 તપાસ સમિતિઓ થઈ હતી। એક ખાતાકીય તપાસ સમિતિ થઈ હતી, એ પછી સરકારમાં પણ તપાસ થઈ, એનું પરમિશન મળી, અને એ પછી આમાં ક્રિમિનલ ગુનો પણ થયો હોય એવું લાગતા સરકારે CID ક્રાઇમને તપાસ સોંપેલી। એ CID ક્રાઇમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલે કે તપાસના અંતે એવું નક્કી થયું કે આમાં પ્રથમદર્શનીય રીતે ગુનો બને છે એટલે ફરિયાદ થવી જોઈએ। એ રિપોર્ટ આવ્યા છતાં ફરિયાદ થતી નહોતી એટલે હાઈકોર્ટમાં રીટ પિટિશન થયેલી, અને એ રીટ પિટિશનમાં વચ્ચે અમુક ડાયરેક્શન્સ આપવામાં આવેલા, અને આજે રીટ પિટિશનની સુનાવણી થઈ એમાં જે ગઈકાલે કે પરમ દિવસે જે ફરિયાદ થઈ છે પાટણ યુનિવર્સિટી વતી જે આરોપીઓ વિરુદ્ધ, એ બાબતે રજૂઆત થઈ, અને એમાં જે ખરેખર અમુક વ્યક્તિઓ જે દરેક તપાસ સમિતિમાં જે લોકોની વિરુદ્ધ પુરાવો આવ્યો છે એમના આરોપી તરીકે નામ નથી એવી રજૂઆત કરવામાં આવી। એટલે કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો છે, પિટિશન ડિસ્પોઝ કરી છે ઓફકોર્સ, કે હવે ફરિયાદ થઈ ગઈ છે ને ફર્ધર આગળની તપાસ થશે, પણ એની સાથોસાથ CID ક્રાઇમના રિપોર્ટના આધારે જે કોઈ રિપોર્ટ આવ્યો છે ને જે તપાસના કાગળો આવ્યા છે એ પોલીસે આ ફરિયાદની તપાસ કરતી વખતે લક્ષમાં લેવાના રહેશે।